જય શ્રી કૃષ્ણ મિત્રો। આની પહેલાં મેં જ્યારે તમારી સાથે લસણની ધનિયા પનીરનું પંજાબી શાકની રેસીપી શેર કરી હતી ને, તો બધાને બહુ જ ગમી હતી અને ઘણા બધા કોમેન્ટ્સ આવ્યા હતા કે આવી જ સરળ પંજાબી શાકની રેસીપીઓ શેર કરજો। તો આજે ફરીવાર હું તમારી સાથે એવા જ એક સરસ પંજાબી શાકની રેસીપી શેર કરવાની છું, જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। અહીં મેં એક બાઉલ લઈ લીધું છે, તેની અંદર આપણે અડધા કપ જેટલું દહીં લઈ લઈશું। દહીં ખાટું ન હોય તેવું લેવાનું અને તેની સાથે 1 કપ જેટલી ઘરની મલાઈ લઈ લઈશું। અહીં મેં ગાયના દૂધમાંથી બનેલું દહીં લીધું છે, એટલે થોડુંક પાતળું છે, પણ તમારી પાસે અમૂલનું જે ઘાટું દહીં આવે છે એવું હોય તો એવું લેવાનું। ઘાટું દહીં હોય તો વધારે સારું રહેશે। હવે આની અંદર મસાલા કરી લઈએ। 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો। તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય તો તમે એની બદલે 1 ચમચી ગરમ મસાલો પણ લઈ શકો છો। સાથે 1 ચમચી જેટલી મેં કસૂરી મેથી નાખી દીધી છે અને હવે આ બધા જ મસાલાને આની સાથે બરાબર મિક્સ કરી લઈશું। તો જે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે, મલાઈ જરાય અલગ દેખાઈ નથી રહી। તો હવે આની અંદર ડાઈસ કટ કરેલા કેપ્સિકમ અને ડુંગળી એડ કરી દઈએ, જેમાં મેં અહીં 2 મીડિયમ સાઇઝના કેપ્સિકમ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે। આ બંનેને આપણે આની અંદર બરાબર મિક્સ કરી દઈશું। આપણે કોઈ મેરિનેશન નથી કરવાનું, ખાલી મિક્સ કરી અને તરત જ વઘાર કરવાનો છે। આ બંને શાક એવા છે કે ખૂબ જ ઝડપથી ચડી જાય છે અને થોડા ક્રન્ચી હોય ને તો ખાવામાં મજા આવતી હોય છે। પણ તમે ઈચ્છો તો આની અંદર બીજા ઘણા બધા શાકભાજી એડ કરી શકો છો, જે આપણે પંજાબી શાકમાં નાખતા હોઈએ છીએ। તો સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે વઘાર કરી લઈએ। કડાઈની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 1 ટેબલ સ્પૂન જેટલું બટર લઈ લઈશું। બટર સરસ ઓગળી જાય ત્યારબાદ આની અંદર અડધી ચમચી જેટલું આખું જીરું નાખી દઈએ। જીરું સરસ ફૂટી જાય એટલે આની અંદર આપણે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને હવે આની અંદર લસણ, આદુ અને મરચાં એડ કરી દઈએ, જેમાં અહીં મેં 2 તીખા લીલા મરચાં, 1 મોટી ચમચી જેટલું લાંબુ સુધારેલું આદુ અને 2 ચમચી જેટલું લાંબુ સુધારેલું લસણ લઈ લીધું છે। તમે લસણ આદુની પેસ્ટ પણ લઈ શકો છો, પણ આવી રીતના લેવાથી શાકમાં થોડુંક ક્રન્ચીનેસ આવે છે અને દેખાવમાં સરસ લાગે છે। તો આ બધાને મિક્સ કરીને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું। લસણની કળી સાધારણ બદામી જેવી થાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે। તો જો લસણની કળીનો કલર સાધારણ બદલાઈ ગયો છે, તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું, જેથી શાકનો કલર સરસ આવે અને આને મિક્સ કરી લઈએ। અને હવે તરત જ આપણે જે દહીંવાળું મિશ્રણ રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ। તો આમાં કોઈ પણ જાતની ગ્રેવી નથી બનાવવાની, કાંઈ પ્રિપેરેશન નથી કરવાની, બસ તમે વિચાર્યું અને જો ઘરમાં કેપ્સિકમ પડ્યું હોય તો 10 મિનિટની અંદર શાક બની જાય છે। ડુંગળી તો આપણે દરેકના ઘરમાં હોય જ છે। તો આ બધાને બરાબર આપણે મિક્સ કરી લઈએ। બસ આવી રીતના મિક્સ કર્યા પછી આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દેવાનું છે, જ્યાં સુધી દહીંમાંનું પાણી બધું બળી જાય અને ઉપરથી તેલ છૂટું પડીને દેખાવા લાગે ત્યાં સુધી। તો આને ઢાંકીને આપણે થવા દઈએ અને વચ્ચે વચ્ચે 1 થી 2 વખત આપણે હલાવી લઈશું। તો જો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે મેં 1 કે 2 વખત હલાવ્યું હતું અને એકદમ સરસ તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે। તો એક વખત આપણે મિક્સ કરી લઈએ। તમારે જેટલું ગ્રેવીવાળું શાક જોઈતું હોય તે પ્રમાણે તમે આમાં ગ્રેવી રાખી શકો છો, ને તો હજી બળવા દઈ શકો છો। અને આટલી વારમાં આપણા ડુંગળી અને કેપ્સિકમ પણ સરસ ચડી ગયા છે। કેપ્સિકમ કદાચ સાધારણ ક્રન્ચી હશે ને તો ખાવાની મજા આવશે। હવે આની અંદર આપણે 1 નાની ચમચી જેટલી ખાંડ નાખી દઈશું, જેનાથી દહીંની ખટાશ છે તે બેલેન્સ થશે, પણ સ્વીટ ટેસ્ટ નહીં આવે, એટલે તે જરૂરથી એડ કરજો। શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। અને હવે ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ। અને બરાબર મિક્સ કર્યા પછી આને આપણે થોડીક વાર માટે હજી રહેવા દઈશું, એટલે શાકની જે ગ્રેવી છે તે હજી થોડીક બળી જશે, થોડુંક થીક થઈ જશે અને સાથે જ ખાંડ પણ એકદમ સરસ ઓગળી જશે। તો લગભગ 1 મિનિટ માટે મેં થવા દીધું છે અને જો તેલ કેટલું સરસ છૂટું પડીને દેખાવા લાગ્યું છે। આની અંદર આપણે 1 ચમચી તેલ લીધું હતું અને 1 ચમચી બટર લીધું હતું, છતાં પણ આટલું સરસ તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે, કેમ કે આની અંદર આપણે મલાઈ એડ કરી હતી। તો ખૂબ જ બેઝિક એવા મસાલાથી બનતું અને એકદમ ટેસ્ટી આપણું પંજાબી શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ। અહીં તેની સાથે મેં ઘઉંના લોટની બટર રોટી સર્વ કરી છે, જેવી રેસ્ટોરન્ટમાં અને હોટલમાં મળતી હોય છે। તો તમે પણ એક વખત મારી રીતે આ ફટાફટ બની જતા પંજાબી શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। નાનાથી મોટા સૌને ખાવાની મજા પડી જશે।
અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.